જૂનાગઢના વિસાવદરની વિધાનસભાની બેઠક પર હર્ષદભાઈ રીબડિયા દ્વારા કોર્ટમાંથી પોતાની પિટિશન પરત ખેંચતા હવે વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। આ મુદ્દે હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચતા કહ્યું કે ગરીબ જનતાને દુઃખી થતી જોઈ નથી શકતો એટલે પિટિશન પરત ખેંચી છે। બીજી તરફ આ બાબતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। નમસ્કાર, મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી, પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે। તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે। મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય। નમસ્કાર, હું ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય વિસાવદર વિધાનસભા। ગત રોજ અમારા પૂર્વ ધારાસભ્ય અને મારા વડીલ માનનીય શ્રી હર્ષદભાઈ રીબડિયાએ જે હાઈકોર્ટમાં પિટિશન કરેલ હતી, ઇલેક્શન પિટિશન, તો એમણે એ પિટિશન પરત ખેંચી અને એક ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે। તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે, રોડ રસ્તાના કામો છે, ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે। તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે, તો એ પગલાંને હું આવકારું છું અને બિરદાવું છું। સાથે સાથે આવનારા દિવસોમાં બધા સિનિયર આગેવાનો સાથે મળી ખભે ખભો મિલાવી અને બધા કામ કરવાના છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કાંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનવાના છીએ અને પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે તો આવનારા દિવસોમાં બધા સાથે મળી અને કામ પણ કરશું અને પાર્લામેન્ટરી બોર્ડનો જે કાંઈ પણ નિર્ણય હશે એ બધા આગેવાનો નિર્ણય માનશે અને અમારા વિસ્તારના હિતમાં સૌ સાથે મળી અને કામ કરશું। વંદે માતરમ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।